વીટીવીના કોન્ક્લેવમાં આપનું સ્વાગત છે। હું છું મનીષા, મારી સાથે છે અમારા બ્યુરો ચીફ દેવશ્રી બારા। મહાલોકતંત્રની મહાપરિષદમાં અનેક મુદ્દાઓ પર આજે ચર્ચા થઈ અને હવે વાત વાસ્તવિકતાના પોત પર લોકપ્રિયતાની ભાગ, એટલે કે ચૂંટણીના મુદ્દાઓ અનેક છે, પરંતુ ચૂંટણી લડાઈ છે અન્ય જ મુદ્દા પર। આખરે કેમ આવું? ઉજ્જવલા યોજનાથી શરૂ થયેલી વાત પાકિસ્તાન સુધી પહોંચી જાય છે। મનરેગાથી શરૂ થયેલી વાત આખરે ચોકીદાર ચોર હે સુધી પહોંચી જાય છે અને સમય જતા મેં હું ચોકીદાર અને ચોકીદાર ચોર હે આ તમામ મુદ્દાઓમાં મુદ્દા જ ભૂલાઈ જાય છે જે જનતાને સ્પર્શી રહ્યા છે। ગરીબી છે, ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, શિક્ષણ છે, દેશ અને રાજ્યમાં આરોગ્યની જે સ્થિતિ છે, આવા જે જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે તે આખરે આ મુદ્દાઓ ચૂંટણી સમયે કેમ ભૂલાઈ જાય છે? આખરે કેમ આ તમામ મુદ્દાઓ યાદ નથી આવતા નેતાઓને? આ મુદ્દા પર આપણે વાત કરીશું। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર નિર્ણય કપૂર જોડાયા છે આપણી સાથે। તમામનું સ્વાગત છે। મનસુખભાઈ, સૌથી પહેલા આપનો સવાલ, શું નેતાઓની લોકપ્રિયતામાં નેતાઓના જે ચહેરા છે, તેમની જે લોકપ્રિયતા છે, તેમની ચક્કરમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીના જે મુખ્ય મુદ્દાઓ છે તે ભૂલાઈ જાય છે, એવું લાગે છે? એમાં બે વિષય છે। આપે કહ્યું એમ નેતાની લોકપ્રિયતા એ એક વિષય છે, પોલિટિકલ પાર્ટીની લોકપ્રિયતા એ બીજો વિષય છે અને દેશની જનતા એ ત્રીજો વિષય છે। વર્તમાન સમયની અંદર ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનો જમાનો છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે કદાચ હું કંઈક કહીશ અને જનતા માની લેશે એવું માનવાનું કારણ નથી। જનતા સર્વગ્રાહી રીતે બધું જ ઓબ્ઝર્વ કરે છે, વ્યક્તિ શું બોલે છે એને પણ ઓબ્ઝર્વ કરે છે, કોઈ પાર્ટી શું કહે છે અને શું વર્તે છે એને પણ ઓબ્ઝર્વ કરે છે। કુલ મળીને વર્તમાન સમય એ હિન્દુસ્તાનની ડેમોક્રેસીમાં મેચ્યોરિટીનો સમય છે। જનતા બધું જ ઓબ્ઝર્વ કરી અને પોતાનો નિર્ણય કરે છે। હું કદાચ કોઈ પણ વાત કરું તો જનતા માની લેશે એવું માનવાને કારણ નથી, પરંતુ વાસ્તવિકતા એ વાસ્તવિકતા છે અને વાસ્તવિકતાના આધાર ઉપર જે લોકો ચાલે છે એવું માનવાને કશું જ કારણ નથી। મૂલ્યનિષ્ઠ રાજનીતિને જાહેર જીવનની અંદર અથવા તો પોલિટિક્સની અંદર સ્થાન નથી આવું માનવાને કારણ નથી। મૂલ્યનિષ્ઠ જીવન, મૂલ્યનિષ્ઠ સમાજ જીવન કે મૂલ્યનિષ્ઠ રાજનીતિ એનું સ્થાન આદિ અનાદિકાળથી હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે। એટલા માટે વાસ્તવિકતાના આધાર ઉપર જે લોકો ચાલે છે એ લાંબુ ટકશે। વાસ્તવિકતાને છોડીને જે લોકો વર્તે છે એનું કદાચ એ રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે વ્યક્તિગત જીવનનું ક્ષેત્ર હોય એમાં એનું જાહેર જીવન લાંબુ નહીં ચાલે। મનસુખભાઈ, તમે પોપ્યુલરિઝમ પર જઈ રહ્યા છો, તમારું જે સ્લોગન છે મોદી અગેન, ભાજપ અગેન નથી, મોદી અગેન છે, એનો મતલબ કે પોપ્યુલરિઝમ હા બરાબર છે, બરાબર છે। પાર્ટીના અમે વોટ નથી માંગતા। બહુ તમે પણ સરસ વાત કરી છે। મેં ત્રણ વાત કહી છે, વ્યક્તિની લોકપ્રિયતા, પાર્ટીની લોકપ્રિયતા। નરેન્દ્ર મોદી એ પહેલા નરેન્દ્ર મોદી નથી, પહેલા ભારતીય જનતા પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીથી નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદી અમારું નેતૃત્વ છે। નરેન્દ્ર મોદી એક એવું વિઝનરી લીડર છે। આપણે ઇન્દિરાબેનની વાત કરતા હતા તો કોંગ્રેસ પાર્ટી હતી જ, પરંતુ ઇન્દિરાબેન એના લીડર હતા, તો ઇન્દિરાબેનનું એક વ્યક્તિત્વ અલગ હતું। નરેન્દ્ર મોદીનું એ જ પ્રકારનું એક વિશેષ વ્યક્તિત્વ છે અને વિશેષ વ્યક્તિત્વ હોવાના નાતે નરેન્દ્ર મોદીનું નામ અમે એટલા માટે લઈએ છીએ, નોટ ઓનલી ફોર મી, નોટ ઓનલી ફોર માય પાર્ટી, બટ એન્ટાયર કન્ટ્રી, આખો દેશ, નહીં માત્ર દેશ, હું તો આગળ વધીને કહીશ કે નરેન્દ્ર મોદીના વિઝનથી વિશ્વ પ્રભાવિત છે અને વિશ્વની અંદર આ પ્રકારના વ્યક્તિત્વો એ ભાગ્ય જ હોય છે અને જે વિશ્વને દિશા પણ આપે છે, વિશ્વને દર્શન પણ આપે છે અને વિશ્વને નેતૃત્વ પણ આપે છે। મોદીના નામે બીજી વાર સરકાર આવી શકતી હોય 100% તો મોદીના નામે બીજી વાર પછી સરકાર આવે। ઇન્દિરા ગાંધી અને જવાહરલાલ નહેરુના નામે પણ સરકાર આવી જોઈએ, તો અમે સ્વીકારવું જોઈએ કે એ પણ પોપ્યુલર હતા, તો એનો ક્રિટિસાઇઝ શું કામ કરવામાં આવે છે? અમે ક્રિટિસાઇઝ કરવું એક વાત છે અને એ કેટલીક નીતિઓ છે। અમે કદી જ નથી કીધું કે જવાહરલાલ નહેરુ કે ઇન્દિરાબેન કોઈ પણ લીડર હોય, દેશના દરેક પ્રધાનમંત્રીએ, નરેન્દ્રભાઈ બહુ સારી વાત કરી છે, દેશના દરેક પ્રધાનમંત્રીએ દેશને બનાવવા માટે કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું છે અને જેણે જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે એને દેશે સ્વીકાર્યું છે, અમે પણ સ્વીકારીએ છીએ। અમે કદી નેગેટિવ મેન્ટાલિટીમાં માનતા જ નથી, પોઝિટિવિટી એ જ અમારો રસ્તો છે, રાષ્ટ્ર નિર્માણ એ જ અમારી રીતિનીતિ છે, નેશન ફર્સ્ટ એ જનસંઘની સ્થાપના કાળથી અમારું સ્લોગન છે, દેશ પહેલા દલ પછી અને વ્યક્તિ ત્રીજા ક્રમે। આ સિસ્ટમથી અમે કામ કરીએ છીએ। તમે જોશો અમારા પોલિટિકલ 1950થી આ 2019 સુધી અમે જે કીધું હતું એ અમે કરતા આવ્યા છીએ। અમારું જે સ્લોગન છે એને અમે ફોલો કરીએ છીએ અને ફોલો કરીએ છીએ એટલા માટે ધીમે 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 તમે જોશો અમારો જનાધાર એક નાની એવી, કોંગ્રેસ તો બહુ જૂની સંસ્થા હતી, એક વિષય જુદો છે,
ભારતીય જનતા પાર્ટી જનસંઘથી આજ સુધીની યાત્રામાં અમે પ્રગતિ કરતા 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 પહોંચ્યા છીએ. તમે પ્રગતિ કરતા કરી રહ્યા છો, પણ સાથે સાથે નહેરુ અને ગાંધી પરિવારને ભૂલતા નથી. અર્જુનભાઈ, ખાસ કરીને જ્યારે વાત આવે કોંગ્રેસની ઉપર અટેકની વાત આવે ત્યારે નહેરુ ગાંધી પરિવાર ઉપર અટેક કરવામાં આવે છે અને મૂળ મુદ્દો આવીને ભટકી દેવામાં આવે છે. એવું તમે લાગે છે એવું? મારા મિત્ર મનસુખભાઈએ જે વાત કરી ઇન્દિરા ગાંધી, નહેરુજીની, બધાની એની, પણ એ લોકો તો એમને સારી વાત છે કે આજે એમની સાથે સરખાવવાની શરૂઆત થઈ, પણ જે કંઈ દેશમાં અત્યારે ખામીઓ છે એના માટે શોધીને નહેરુજીને જવાબદાર ઠેરવવામાં આવે છે. કારણ કે પોતાનું વ્યક્તિત્વની ઊંચાઈ એટલી બધી નથી કે જેથી નહેરુજી સુધી કે ઇન્દિરાજી સુધી પહોંચી શકે. વાત ઇન્દિરાજીની કરી, 5 વર્ષ થયા ભારતીય જનતા પાર્ટી 5 વર્ષ પહેલા સત્તા ઉપર આવી ત્યારે મોદીજીનું એક સ્લોગન હતું કે એક માથું હશે એની સામે હું 10 માથા લઈ આવીશ. પાકિસ્તાનના સંદર્ભમાં કોઈ દિવસ આવું સ્લોગન હોઈ શકે જ નહીં. સવાલ એટલો છે કે આપણે આર્થિક રીતે અને સુરક્ષાની દ્રષ્ટિએ કેટલા મજબૂત છે. ઇન્દિરાજીએ ક્યારેય એમ નહોતું કીધું કે 56 ઇંચની છાતી જોઈએ ને 100 ઇંચની છાતી જોઈએ ને જેમ કલાકાર છે રાજાનો ડ્રેસ લઈને તલવાર ફેરવીને બહાદુરી બતાવે એવી કોઈ દી નેતાઓએ બહાદુરી બતાવવાની જરૂર નથી હોતી. ઇન્દિરાજીએ, મેં બીબીસીનો ઇન્ટરવ્યુ જોયો હતો, છેલ્લો ઇન્ટરવ્યુ જ્યારે યુદ્ધ પહેલાનો, એણે કહ્યું હતું કે જ્યાં સુધી અમારી સહન શક્તિ છે ત્યાં સુધી અમે સહન કરીશું, પરંતુ દુનિયા અને પાકિસ્તાન બંને સાંભળી લે કે જ્યારે સહન શક્તિની મર્યાદા તૂટશે ત્યારે અમે વળતો જવાબ આપીશું અને એની તૈયારી દુનિયા અને પાકિસ્તાન બંને રાખવા. પાકિસ્તાનની વાત નીકળી છે, દેવસીભાઈ મને એક વાત પૂરી કરી લેવા દો. ઇન્દિરાજીએ 1 ડિસેમ્બર 1971 સવારના 8 વાગે વાયુ પ્રવચન કર્યું રેડિયો ઉપર. હું એક નાનો બાળક હતો એ વખતે, અને મારા ગામનો લેફ્ટનન્ટ નાગાર્જુન સિસોદિયા 21 વર્ષની ઉંમરે એ 13મી ડિસેમ્બરે શહીદ થયો હતો. એટલે મને એ યુદ્ધ બરોબર યાદ છે. 1 ડિસેમ્બરે જાહેરાત થઈ કે યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. 16મી ડિસેમ્બરે ઇન્દિરાજીએ કહ્યું કે આજે આપણે યુદ્ધ વિરામ કરીએ છીએ. પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી છે. 92,000 સૈનિકોએ યુદ્ધ કેદી તરીકે પકડાયા છે અને આજથી યુદ્ધ બંધ થાય છે. એને ક્યારેય દરરોજ 5 વર્ષ સુધી નાટક કરવાનું, મને મૂકી દો નહીં તો હું પાકિસ્તાનને મારી આવીશ, મને મૂકી દો નહીં તો હું પાકિસ્તાનને મારી આવીશ. તમારો કહેવાનો મતલબ રોજ માથા કપાય છે. પાર્ટી જે શાસક પક્ષ છે વારંવાર પાકિસ્તાનની વાત કરી રહી છે અને પાકિસ્તાન નામે વોટ માંગે છે. તમારો કહેવાનો મતલબ વાત મારો એ છે કે ભાઈ તમે રોજે રોજ પાકિસ્તાન નામે રાજનીતિ કરો છો, તમે શાસનમાં છો. અત્યારે તમને કોણ રોકે છે જવાબ આપવા માટે? કોઈએ રોક્યા નથી. તમે ધરાર કોઈને પૂછ્યા વગર લાહોર જઈ શકતા હોય નવાઝ શરીફની કેપ કાપવા માટે, તો તમે એવો કાર્યક્રમ આપો, એવો એક્શન લો કે ઇન્દિરાજીએ જે એક્શન લીધા હતા એ 40 વર્ષ સુધી પાકિસ્તાનને યાદ છે, આજે દેશને યાદ છે. તો તમે દરરોજ કયો મોદી સાહેબ એમ કે મને છોડી દો નહીં તો હું હમણાં પાકિસ્તાનને મારી આવીશ, મારી 56 ઇંચની છાતી છે, મારી 100 ઇંચની છાતી છે. અરે આવા નાટકો બંધ કરવા જોઈએ. ઠીક છે. જે ભાષામાં આદરણીય અર્જુનભાઈ વાત કરે છે તો હું નહીં કરું, પરંતુ અમે તો એ પરંપરાના વાહકો છીએ. અમે એ છીએ કે ઇન્દિરાજીએ જ્યારે રાષ્ટ્રવાદના વિષયને લઈને પાકિસ્તાન ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે વાજપેયીજીએ એને દુર્ગા સાથે સરખાવ્યા હતા. અમે રાષ્ટ્રભક્તિ કરતાં કોઈ વ્યક્તિ, કોઈ સંસ્થા, કોઈ પરિવારને મદદ કરવી અમારી રીતિનીતિ છે. આપની રીતિનીતિ એ છે કે આપણા દેશના જવાનો પરાક્રમ કરે. મારે એક ઉદાહરણ ટાંકવું છે. ભારતનો સ્ક્વોડ્રન લીડર કેપ્ટન રાકેશ શર્મા, હું એ વખતે પ્રાથમિક શાળામાં ભણતો હતો અને અંતરિક્ષની અંદર ગયા હતા. અંતરિક્ષની અંદર ગયા એ વખતે ટેકનોલોજીના માધ્યમથી શ્રીમતી ઇન્દિરાજીએ એમની સાથે વાત કરી હતી અને વાત કરી ત્યારે એમને પૂછ્યું હતું કે તમને ત્યાંથી હિન્દુસ્તાન કેવું લાગે છે? ત્યારે કેપ્ટન રાકેશ શર્માએ ત્યાંથી કહ્યું હતું, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. અને એ ઇન્દિરાજી દેશની અંદર ટેલિકાસ્ટ કર્યું અને એ વખતે અમે લોકો પુરાવા નહોતા માંગ્યા. હું નાનો હતો, પ્રાથમિક શાળામાં ભણતો હતો. એ વખતે ગામની અંદર પેંડાની વ્યવસ્થા નહોતી, પેંડાની વ્યવસ્થા નહોતી. ગોળ ધાણા અમે વેચાતા અને અમે ગૌરવ લેતા હતા. દેશની અંદર પરાક્રમ થતું હોય, દેશની સરહદોને સુરક્ષિત રાખવા માટે દેશનું સૈન્ય પરાક્રમ કરતું હોય
ત્યારે પુરાવા માંગવાના ન હોય, ત્યારે એનું ક્રિટિસિઝમ ન કરવાનું હોય, ત્યારે તો આપણે સાથે થવાનું હોય. અર્જુનભાઈ એમને તો સાથે થયા હતા ઇન્દિરાજીની. આ તફાવત આપની પાર્ટી અને મારી પાર્ટી વચ્ચે તમને કઈ ડર છે અંદરથી એવો કે નથી થયું કઈ? પુરાવા કોણે માંગ્યા છે? સવાલ એટલો છે રાહુલજી રોજ સવાલ માંગે છે એટલો અર્જુનભાઈ કે તમે મસ્ક્યુલર વાતો કરો છો એને બદલે અમે તો કરી બતાવ્યું છે. મસ્ક્યુલર એક્શન લો. તમે એક તરફથી આઈએસઆઈ ને પઠાણકોટ હુમલાની તપાસ કરવા માટે બોલાવો. શ્રીનગરની અંદર બંધ અઝહર મસૂદ છે એને છોડી અને કંદહાર તમારા વિદેશ મંત્રી મૂકવા જાય અને અમને દોષ આપો. તમે એક્શન શું કરવા ન લીધા? કંદહાર વખતે શું કરવા ન લીધા? પઠાણકોટ વખતે શું કરવા ન લીધા? ઉરી વખતે શું કરવા ન લીધા? અમે કોઈ પુરાવા માંગતા નથી. અમે પ્રધાનમંત્રી ઉપર પૂરો ભરોસો કરીએ છીએ. પણ પાકિસ્તાનની હરકતો સામે તમે એક દિવસ હસીને વાત કરો, બીજે દિવસે મને મૂકી દો નહીં તો હું પાકિસ્તાનને મારી આવીશ. અરે તમને મારતા કોણ રોકે? અમે તો મારી આવ્યા. જે રીતે હાલ જે થઈ રહ્યું છે, લાગે છે કે પક્ષ હોય કે વિપક્ષ હંમેશા કોઈ પણ સવાલ તેમની પાસેથી કોઈ પણ જવાબ માંગવાનો પ્રયત્ન મીડિયા પર્સન દ્વારા કરવામાં આવે ત્યારે આક્ષેપ પ્રત્યાક્ષેપ જ થતા હોય છે અને આવું જ ચૂંટણી સમયે થાય છે. ભાષણો હોય કે પછી ડિબેટ્સ હોય મીડિયાની, હંમેશા કંઈ પણ સવાલ પૂછવામાં આવે તો અમે આ કર્યું તેની જગ્યાએ ભાજપે આ ન કર્યું, કે ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસે આ ન કર્યું. अभी आपके इस मंच पे क्या हो रहा है? मुद्दा क्या है कि वास्तविक इश्यूज जो हैं सही बात. वो लोकप्रियता की आड़ में कहीं खो जाते हैं. आपने बहुत सही शुरुआत की कि उज्ज्वला योजना से शुरू हुआ ये सफ़र जो है ये पाकिस्तान पे आके ख़त्म हो गया. देखिए, हिंदुस्तान की ये तासीर है, हमारे इलेक्शन पॉलिटिक्स की ये तासीर है कि इलेक्शन जो है वो रियल इश्यूज़ पे नहीं लड़े जाते हैं, परसेप्शन पे लड़े जाते हैं. ठीक है. और कोई भी पार्टी हो, चाहे बीजेपी हो, चाहे कांग्रेस हो या कोई भी पार्टी हो, वो उन्हीं इश्यूज़ को आगे रख के चुनाव लड़ेगी जो उसकी कॉन्स्टिट्यूंसी को सूट करते हैं. ठीक है. आप देखिए, यहीं से आप अंदाज़ा लगा लीजिए डिबेट शुरू कहाँ से हुई और अभी कहाँ चली गई. अभी तो सिर्फ शुरुआत है. उज्ज्वला योजना की बात आपने की, मैं इसलिए उस मुद्दे को उठा रहा हूँ बिकॉज मैं पर्सनली ये मानता हूँ, ये मेरा पर्सनल पॉइंट ऑफ व्यू है, प्रोबेबली वन ऑफ द बेस्ट स्कीम जो पिछले 5 सालों में इस सरकार ने इंप्लीमेंट की. लेकिन क्या आप जानते हैं कि उसका जो डिजायर्ड इफेक्ट मिलना चाहिए, जो उसका इम्पैक्ट वोटर्स पे होना चाहिए, वो कहीं नहीं हो रहा है. इसके ऊपर बहुत सारी रिसर्च भी हुई हैं. आई एम शेयरिंग सम इंटरनल इंफॉर्मेशन. बहुत सारी रिसर्च भी हुई है जिसके बाद ये पता चला कि उज्ज्वला योजना को इंप्लीमेंट तो बहुत अच्छी तरह से किया गया, करीब 6 करोड़ घरों तक सिलेंडर्स पहुंचाए गए गैस के, लेकिन उसका इम्पैक्ट जिन दूसरे 6 करोड़ घरों में होना चाहिए वहां नहीं हुआ. तो ऐसे में पॉलिटिकल पार्टी क्या करेगी? पॉलिटिकल पार्टीज वो नैरेटिव सेट करेगी जो उसकी कॉन्स्टिट्यूएंसीज को सूट करते हैं. इसी तरह से इलेक्शन लड़े जाते हैं. मतलब कि पाकिस्तान अपनी आवश्यक राहुल भी आवश्यक बीजा बड़ा मुद्दा वही मुद्दे आएंगे. आज बीजेपी का मैनिफेस्टो रिलीज हुआ है. मैं यहाँ पे एक छोटी सी टिप्पणी ये करना चाहता हूँ. एक मिनट. बीजेपी का जो मैनिफेस्टो आज रिलीज हुआ है, अगर आप इसे न्यूट्रली देखें तो बहुत ही बैलेंस्ड वे में चीज़ों को प्रोजेक्ट करने की कोशिश की गई है. कोई नए बिग प्रोमिसेस नहीं किए गए. जो पुरानी योजनाएं हैं उनको किस तरह से कंटिन्यू करेंगे उसकी बात की गई. लेकिन आप बताइए, पिछले 4 घंटों से मैनिफेस्टो रिलीज होने के बाद चर्चा किन मुद्दों की हो रही है? 370, 35 से देशद्रोह. तो जिस तरह का वोटर जो नैरेटिव समझता है उसी नैरेटिव को लेकर के आगे बढ़ती हैं पॉलिटिकल पार्टीज. મનસુખભાઈ પાછા આવીએ. મનસુખભાઈ, ખાસ કરીને જે પ્રકારની વાત થઈ કે મેનિફેસ્ટોની અંદર અલગ અલગ મુદ્દા હોય છે, પણ લોકોને જ્યારે સમજાવવાની વાત આવે અથવા તો સભાની વાત આવે ત્યારે કેટલાક ચોક્કસ મુદ્દા ઉપર જ વાત જવાતી હોય છે. શું આનો મતલબ એ થાય કે જે વોટર્સ છે એની માનસિકતા એક ચોક્કસ મુદ્દા આધારિત છે કે એ જ સ્વીકારે છે? જો એમાં પણ મારો બહુ ક્લિયર મત છે. આપનો આજનો વિષય છે વાસ્તવિકતાના આધાર ઉપર રાજનીતિ, એટલે કે લોકો કહે છે, પોલિટિકલ પાર્ટી કહે છે શું ને કરે છે શું. મારે એ કહેવું છે કે અહીંયા આપણે વાત થઈ સન્માનીય આપણા પૂર્વ પ્રધાનમંત્રી નહેરુજીની. નહેરુજીએ જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા ને એમનું પહેલું પ્રવચન એ ટાંકવા જેવું છે, સાંભળવા જેવું છે. એમણે બહુ સારી વાત કરી હતી કે આપણે અંગ્રેજો સામે બહુ લડ્યા, જીત્યા, હવે આપણે ગરીબી સામે લડવું છે. ત્યાર પછી ઇન્દિરાજીએ 1971માં ગરીબી હટાવનો નારો આપ્યો. ત્યારથી અત્યાર સુધી ગરીબોના નામે વાતો થતી રહી. પાર્લામેન્ટની અંદર અનેક રિઝોલ્યુશન આવ્યા અને ગરીબીના બદલે ગરીબ હટતો ગયો.
જ્યારે ફૂડ સિક્યુરિટી એક્ટ આવ્યો ત્યારે હું રાજ્યસભાનો સભ્ય હતો અને એ વખતે યુપીએ સરકારના સન્માનીય મંત્રી શ્રી ઉદ્બોધન કરી રહ્યા હતા. એમણે કહ્યું કે દેશની અંદર 64 કરોડ લોકોને પેટનો પૂરતો ખાડો ભરવા માટે અનાજ મળતું નથી, એના માટે અમે ફૂડ સિક્યુરિટી બિલ લાવીએ છીએ. એ વખતે મેં કહ્યું હતું કે કદાચ 64 કરોડ લોકોને પેટનો ખાડો પૂરવા માટે અનાજ નથી મળતું અને એને માટે તમે હજુ યોજના કરો છો, અમારો તમને ટેકો છે, ચાલો. પરંતુ આ દેશની અંદર 53 વર્ષ 162 દિવસ સુધી સત્તા આપની પાસે રહી છે, તો આ 64 કરોડ લોકો અત્યારે ભૂખ્યા રહે છે, એના માટે હુ ઇઝ રિસ્પોન્સિબલ? એ પણ આપ જવાબ આપો. એ વખતે મેં કહ્યું હતું. બીજી વાત, પણ તમારા 5 વર્ષનો હિસાબ અર્જુનભાઈ કહે છે. હું એ જ કહી રહ્યો છું. એક મિનિટ, હા, પછી આપ અર્જુનભાઈને પણ પૂછો. હું એ જ કહી રહ્યો છું. આદરણીય નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા પછી કહ્યું કે મારી સરકાર ગરીબ, શોષિત, વંચિત અને પીડિતો પ્રત્યે સમર્પિત રહેશે. અમે નક્કી કર્યું કે દેશની અંદર 2 કરોડ 17 લાખ પરિવારને મકાન નથી, અમે 1.5 કરોડ લોકોને મકાન આપી દીધા. અમે કીધું છે 2022 સુધીમાં આપી દેશું. અમારી પાસે શાસન આવ્યું ત્યારે 4 કરોડ લોકોના ઘરે વીજળી નહોતી. અત્યારે 31 માર્ચ 2019માં 4 કરોડ લોકોને અમે વીજળી પહોંચાડી દીધી. અમારી સરકાર બની ત્યારે દેશની અંદર 18,400 ગામ સુધી વીજળી નહોતી પહોંચી, અમે પહોંચાડી દીધી. અરે ભાઈ, ગામડા તમારી સરકાર કઈ કામ જ નથી કર્યું ભૂતકાળમાં, શું કે આ તો એવી વાત થઈ. જો હું વાત થઈ અહીંયા નિર્ણયભાઈએ જે વાત કરી ઉજ્જવલા યોજના છે, શું આ યોજના કાગળ ઉપર શું કરવા રહી? આ બધી યોજનાઓ કાગળ ઉપર છે કે ભાઈ 2 કરોડ 40 લાખ લોકોને ગેસના કનેક્શન અપાયા. ગેસના કનેક્શન ફ્રી આપવાનો દાવો કરાય છે, પણ વાત એ છે કે ફ્રી આપીને પહેલા 6 સિલિન્ડરો છે એમાંથી સબસિડી કાપી લીધી અને પૂરા પૈસા લેવામાં આવ્યા. એટલી ક્ષમતા નથી ગરીબ માણસની કે એક જે ગેસનો બાટલો છે ખરીદી શકે. એટલે જે હમણાં સ્ટડી બહાર આવ્યો એ છે કે 80% યોજના 80% જે ઉજ્જવલા યોજના હેઠળ જે કનેક્શનો લીધા છે આ તો બંધ છે. હમણાં સંબિત પાત્રાજીનો એક કોઈ ગામડાની અંદર જમતો ફોટો આવ્યો તો ઉજ્જવલા યોજનાના વખાણ કરતા હતા, પણ ચૂલા ઉપર બનાવેલું રસોઈ જમતા હતા. સવાલ એ છે બીજો કે જો આ બધા વાસ્તવિકતા દૂર શું કરવા છે? મેં વાત કરી હતી કે 80 લાખ કરોડ રૂપિયાનું કાળું નાણું પાછું લઈ આવીશું. 80 રૂપિયા ના આવ્યા. 15 લાખ જમા કરાવીશું, 15 પૈસા જમા ન થયા. ખેડૂતોને 1.5 ગણા ભાવ આપીશું. અમારી સરકાર હતી ત્યારે મગફળીના 1100 રૂપિયા અને 1400-1500 સુધી કપાસના ગયા હતા. આજે એનાથી ઓછા થઈ ગયા. એમણે કહ્યું હતું કે અમે 350ની રિફિલ છે ગેસની, ગેસનો બાટલો છે એ સસ્તો કરીશું. 900 950 પહોંચી ગયા. જે ફર્ટિલાઇઝરનો ભાવ, ડાયમોનિયાનો ભાવ છે 800 રૂપિયા હતા, 1400 રૂપિયાની થેલી થઈ ગઈ. 50-55 જેનું ડીઝલ પેટ્રોલ મળતું હતું એ 70 રૂપિયા પહોંચ્યું, વચ્ચે તો 90 રૂપિયા પહોંચી ગયું. આખા દેશમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે $140નું એક બેરલ આવતું હતું. આજે 40 થી 70 ની વચ્ચે હારે ફરે છે. તો એ ભાવ તો વધાર્યા. અર્જુનભાઈ, આ વાત એ છે, વાત એટલી છે કે પ્રોમિસીસ આપવા, મેનિફેસ્ટો આપવો અને મેનિફેસ્ટોનો અમલ કાગળ ઉપર કરવો અને એનો પ્રચાર કરવાનો, અને પ્રચારમાં નિષ્ફળ જઈએ ત્યારે એવા મુદ્દા શોધી કાઢવાના કે જે મુદ્દાની સાથે કાંઈ લેવા દેવા ન હોય. જે હમણાં નિર્ણયભાઈએ વાત કરી કે જે મુદ્દા 30-40 વર્ષથી ભારતીય જનતા પાર્ટી પેપર ઉપર મૂક્યા નાખે, કસમ રામ કી ખાતે મંદિર વહીં બનાએંગે, અને ચૂંટણી ઉપર રામ યાદ આવી જાય પાછા ભૂલી જાય. આજે જ મેનિફેસ્ટો આવ્યો છે એમાં મંદિરની વાત કરી છે, મંદિર વહીં બનાએંગે. અમે તો કીધું કે ભાઈ અમે સોગન રામ કી ખાતે હે મંદિર વહી બનાતે. અમે ત્યારે કીધું તો આજે કહીએ છીએ અમે મંદિર બનાવવાના. તમે અમને ટેકો આપવાના છો કે અમે નક્કી કરો? અમારે ત્યાં મંદિર બનાવવું છે. આદરણીય અર્જુનભાઈ વ્યક્તિગત અર્જુનભાઈની પાર્ટી અમને ટેકો આપશે કે કેમ? ભાઈ, મારે એક પહેલો પ્રશ્ન એ છે. બીજું, વાસ્તવિકતાના આધાર ઉપર રાજનીતિમાં મારો બીજો ઉલ્લેખ એ છે કે તમે મંદિર વહીં બનાવેંગે, તારીખ કઈ આપશો? અમે 2 વાત કરી છે, પહેલેથી કહીએ છીએ દેશના બંધારણને તો અમે માનનારા લોકો છીએ. આમાં અમારું એવું નથી. અર્જુનભાઈની પાર્ટી એવું કે સુપ્રીમ કોર્ટ અમે કઈ એવું જજમેન્ટ આપે તો સુપ્રીમ કોર્ટ સાચી, નહીતર મહાભિયોગ. અર્જુનભાઈની પાર્ટી તો એવું કે ઈવીએમમાં 4 રાજ્યોમાં જીતી ગયા તો 3 રાજ્યોમાં ચૂંટણી જીતે ત્યારે ઈવીએમ સાચા અને એ હારી ગયા તો હવે પછી કાલ લોકસભા હારી જશે એટલે પાછા કહેશે કે આ ઈવીએમ ખોટા. તમે એવું કહેશો કે સુપ્રીમ કોર્ટ અત્યારે જે નો અહેવાલ આવ્યો
અમારી તરફેણમાં આવ્યો રાફેલના સંદર્ભમાં, તો કે ખોટું? અમારા માટે કોન્સ્ટિટ્યુશન બંધારણની સર્વોચ્ચ છે ને, એટલે અમે કહ્યું છે કે અમે બંધારણની મર્યાદામાં રહીને અમારું કમિટમેન્ટ છે કે અમે રામ મંદિર બનાવીશું. તમે અમને ટેકો આપવાના હોય તો હા પાડો, નહીં તો તમે એમ કહો શું કે અમે કહેવું છે નથી બનાવવાના, તો તમે રામ નક્કી મંદિર કરો, મુદ્દે તમે ફૂલ મુબારક. ટેકાની માંગ કરી રહ્યા છે. कसम राम की खाते हैं, मंदिर वहीं बनाएंगे, लेकिन तारीख नहीं बताएंगे. એ તો સુપ્રીમ આજે કોર્ટ કહેશે 35 વર્ષથી થયા, 35 વર્ષ થયા આજ સ્લોગન ચાલે છે. અને રામ બહુ સુખ વનવાસમાં ગયા ત્યારે સુખી હતા, પણ જે દિવસથી ભાજપને પનારે પડ્યા છે તે દિવસથી દર ચૂંટણીઓમાં રામ યાદ આવી જાય, કારણ કે એની પાસે બીજો કોઈ આશરો જ નથી. પોતાના કાર્યક્રમનો આધારે એ ક્યારેય જતા નથી. સવાલ એટલો છે કે સુપ્રીમ કોર્ટને જો તમારે સુપ્રીમ કોર્ટ કે એમ કરવાનું હતું તો તમે રથયાત્રા લઈને શું કરવા નીકળતા હતા? વોટ જોઈતા હતા એટલા માટે રામના નામે. અને હવે અત્યારે લોકો ઓળખી ગયા કે નકલી नरेंद्र રામ मोदी ભક્ત. रथ यात्रा निकला था सोमनाथ थी. मैं अर्जुन भाई से यहाँ पे एक छोटी सी बात पूछना चाहता हूँ. आप बता रहे हैं कि भाई जब इलेक्शन आता है राम मंदिर का इशू बीजेपी उठाती है, लेकिन कांग्रेस एज अ विपक्ष क्या कर रही है? उसके पास पूरा स्कोप है उन बेसिक इश्यूज को उठा करके बीजेपी को घेरने का. ऐसा नहीं है कि कुछ इश्यूज पे विफल नहीं गई है सरकार. आप उसको प्रमुखता से उठाइए. आप उसको कोर इश्यूज क्यों नहीं बनाते हैं? आप उसको उस नैरेटिव को आगे लेकर के क्यों नहीं जाते हैं? आप खुद उस ट्रैप में फंस जाते हैं. और अधूरे में पूरा आपके पास ऐसे लीडर्स हैं जो सेल्फ गोल करने में माहिर हैं, वो खुद ऐसे इश्यूज दे देते हैं सामने से. કેટલાક ઓડિયન્સના नहीं, પણ સવાલ मैं बात बताता हूँ. रियल इश्यू है और वो अपने आप ही खुला हो जाता है. મોદીજીએ કહ્યું તો કે 2 કરોડ નોકરીઓ દર વર્ષે આપીશું. ટીવીની અંદર જ પૂછ્યું મોદી સાહેબને કે 2 કરોડ નોકરીઓનું શું? તો કે તમને દેખાતી તો નથી નોકરી. આ તમારા સ્ટુડિયોની બહાર જે પકોડા છે એ પણ એક પ્રકારની નોકરી રોજગાર છે. હવે એના માટે થઈને મોદી સાહેબે કઈ ચૂંટણીમાં ઢંઢેરો બહાર પાડવાની જરૂર નહોતી. પકોડાની કે ભજીયાની રેકડી કરવી હોય તો એમાં સરકારની જરૂર નથી પડતી કોઈ દિવસ. પણ લોકોને ગુમરાહ કરવા, વાસ્તવિકતાથી દૂર લઈ જવા અને પ્રશ્નો પૂછે ત્યારે પાકિસ્તાનની પાછળ છુપાઈ જવાનું, ત્રાસવાદીઓની સામે છુપાઈ જવાનું, જે એમણે ઊભો કરેલો છે. ખરેખર તો આ જવાબદારી છે, સુરક્ષાની પણ જવાબદારી છે. ઇલેક્શન મેનિફેસ્ટો જે લઈ આવે એને અમલ કરવાની પણ જવાબદારી છે, કાગળ ઉપર નહીં. હવે લોકો છે ઓળખી ગયા છે. 5 વર્ષનો હિસાબ જનતા મોદીજી પાસે અને ભારતીય જનતા પાર્ટી માગે છે, એ મળવાનું નથી આ વખતે. જી કેટલાક ઓડિયન્સમાંથી સવાલ છે. આરજે અજય જોડાયા છે. જી અજય. થેન્ક યુ. આજ મુદ્દા પર આપણી પાસે મારું નામ કશ્યપ છે. મારે અર્જુનભાઈ તમને સવાલ પૂછવો છે કે જે કોંગ્રેસનું જે ધીરે ધીરે ગ્રાફ ઘટતો ગયો છે એનું કારણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તમારા જેવા જે વડીલ લોકો છે એને જે સાઇડ ટ્રેક કરી રહ્યા છે તો એના લીધે ઘટી રહ્યો છે. અને રાહુલ જેવા કે જેનું નોલેજ કે સેન્સ ઓફ હ્યુમર નથી એને પ્રમોટ કરે છે, એટલે જ કોંગ્રેસના લોકો પણ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે અને કોંગ્રેસનો કાર્યકર્તા ઘરની બહાર નીકળતા પણ ગભરાય છે. તો એના વિશે તમે શું કહેશો? મને તો અહીંયા બોલાવવામાં આવ્યો છે એટલે હું સાઇડ ટ્રેક નથી કોંગ્રેસ તરફથી. પણ હું આ પ્રશ્ન છે મનસુખભાઈને પૂછીશ કે જે અડવાણીજીએ આખો પક્ષ ઊભો કર્યો, જિંદગી ખર્ચી નાખી, એ અડવાણીજીને અમિત શાહજીએ ટિકિટ તો ના આપી પણ એમને ત્યાં બોલાવવા પણ ના આપ્યા. એનું સરનામું નથી, કેશુભાઈ પટેલનું સરનામું નથી, કાશીરામ રાણાનું સરનામું વિખાઈ ગયું, પાર્ટી છોડીને નીકળી ગયા હતા. સુરેશ પટેલ મહેતા છે, પાર્ટી છોડીને વયા ગયા. અહીંયા આજે શંકરસિંહ વાઘેલા બહાર છે. આજ સંજય જોશીનું સરનામું નથી, રાજેન્દ્રસિંહ રાણાનું સરનામું નથી, ડોક્ટર AK પટેલનું સરનામું નથી. હરેન પંડ્યાને ઉપર મોકલી દીધા. ભારતીય જનતા પાર્ટીએ વડીલોને કેવી રીતે અમાન્ય રખાય એ એમને શીખવવું જોઈએ. આપ યુવાન છો, એમને ઘેરાયેલા છો અડવાણી મુદ્દે, તમે સરકાર ઘેરાયેલી છે તમારી સરકાર. એક મિનિટ, હવે તમે પૂછો તો જવાબ અર્જુનભાઈને. આદરણીય અર્જુનભાઈ મને પ્રશ્ન પૂછો. અમારી પાર્ટી હું તો સ્પષ્ટ માનું છું, કોંગ્રેસની ઇન્ટરનલ મેટર હોય એ કોંગ્રેસને મુબારક. મારે એમાં કશું કંઈ બોલવાનું ન હોય, કમિટમેન્ટ પણ ના હવે દડો તમારી પાસે આવ્યો. હવે જ્યારે અમારી પાર્ટીનો વિષય હોય એ અમારી પાર્ટીનો વિષય છે. આપણો મૂળ વિષય છે એ ભટકવો નહીં જોઈએ. આપણો મૂળ વિષય છે કે વાસ્તવિકતાના આધાર ઉપર રાજનીતિ. એમાં હમણાં અર્જુનભાઈ એના માટે જે મને પ્રશ્ન પૂછ્યો છે અડવાણીનો જવાબ એનો મારે કેનો જવાબ દેવાનો છે? જે આજનો વિષય ચાલે છે અડવાણીજીને કેટલું સન્માન અમે કરીએ છીએ, કેટલું નહીં કરીએ એ અમારો વિષય છે ને, એ સન્માન બધા જોઈ રહ્યા છે. એના માટે કોઈ વિષય નથી. વિષય અમારે એટલો જ છે
કે 2009માં કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કહ્યું હતું દરેક પરિવારના ઘરે એક એક નોકરી આપશું. આમાં કોઈના ઘરના પરિવારમાં એક એક નોકરી મળી હોય તો મને કહેજો, મળી છે ભાઈ? બીજું તમે કહ્યું હતું, કોંગ્રેસે કહ્યું હતું 2009માં અમારી સરકાર આવશે તો અમે દેવા નાબૂદ કરી દઈશું. એ વખતે 6 લાખ કરોડનું દેશની જનતા ખેડૂતો પર દેવું હતું. 57,000 કરોડ રૂપિયા દેવા નાબૂદ કર્યા, 57,000 કરોડ રૂપિયા. એમાં પણ મોટા ભાગની રકમ ખેડૂત હોવા છતાં ખેતી સિવાયના બિઝનેસ માટે, ધંધા માટે ખેડૂતે લોન લીધી હોય એવા કેટલાક મળતિયાઓના દેવા નાબૂદ થઈ ગયા. તમે કયો એ તમારે કરવું જોઈએ. હવે અત્યારે જ્યારે આ મેનિફેસ્ટોની આજે અત્યારે વાત નીકળી છે, મને તો સાલી ચિંતા એ છે કે તમે મેનિફેસ્ટોની અંદર વચન આપો. હવે અમે રામ મંદિર બનાવવાની વાત કરીએ છીએ, અમે ખોટી વાત કરીએ છીએ ભાઈ? અમે દેશ, નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર માટેની વાત કરીએ છીએ, રાષ્ટ્રના સ્વાભિમાન માટેની વાત કરીએ છીએ, રાષ્ટ્રની સુરક્ષા માટેની વાત કરીએ છીએ, રાષ્ટ્રની સલામતી માટેની વાત કરીએ છીએ, આતંકવાદ વિરોધની વાત કરીએ છીએ, નક્સલવાદ વિરોધની વાત કરીએ છીએ. આ ખોટી કરીએ છીએ? આ અમારો એજન્ડો છે. બંને પાર્ટીની વાત કરીએ, એમાં સ્પષ્ટ મારો એમાં મત છે. નહીં, હું એ જ કહું છું, મારો સ્પષ્ટ મત છે. એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. નેશન ફર્સ્ટ જ હોવું જોઈએ. મારે તો એ પ્રશ્ન છે અર્જુનભાઈને, તમે મને 2 પ્રશ્નો પૂછ્યા તો મારો એ પ્રશ્ન છે. તમે એવું મેનિફેસ્ટોની અંદર કહ્યું કે અમે દેશના ગરીબોને પૂછીને મેનિફેસ્ટોની અંદર ગરીબો માટે શું કરવું એની યોજના બનાવી છે. દેશના ખેડૂતોને પૂછીને અમે ખેડૂત માટે શું કરીશું એવું કહ્યું છે. તમે મેનિફેસ્ટોની અંદર રાષ્ટ્રદ્રોહની કલમ નાબૂદ કરવાનું કીધું છે. એ કલમ નાબૂદ કરવાની તમને સલાહ કોણે આપી છે? એના માટે તમે કોને પૂછ્યું છે? એક એ જવાબ દો. એનાથી ફાયદો કોને થવાનો છે? રાષ્ટ્રદ્રોહની કલમ તમે નાબૂદ કરી દો એટલે આ દેશની અંદર, જમ્મુ કાશ્મીરની અંદર આપણા જવાનો ઉપર જે પથ્થર ફેંકે છે એના હિત માટે આપણે આ કલમ કાઢવાની છે. આ દેશની અંદર આતંકવાદીઓ દેશની રાજધાની હિન્દુસ્તાનના હૃદય ઉપર કશ્મીર હિન્દુસ્તાન કા ટુકડા કરકે રહેંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ, એને તમારે બક્ષવા માટે થઈને આ રાષ્ટ્રદ્રોહની કલમ કાઢવાની છે. અફજલ હમ શર્મિંદા હે, તેરા કાતિલ જિંદા હે, એવું હિન્દુસ્તાનના હૃદય છાતી ઉપર આવીને બોલનાર લોકોને બક્ષવા માટે તમે આ કલમ કાઢી રહ્યા છો. અર્જુનભાઈ, આપ મને નમ્રતાપૂર્વક આ વિષયનો જવાબ આપો. બહુ મને પૂછો, બહુ આનંદ થયો. પહેલા તો આ જે બંધારણ અને જે કાયદાનું આપણે જરાક જાણીને આવ્યા તો સારું રહે. કલમ 24 જે રાજ્યદ્રોહની કલમ છે, રાષ્ટ્રદ્રોહની નહીં, 124 એ રાજ્યદ્રોહની જે અહીંયા હાર્દિક પટેલ ઉપર આ લોકોએ લગાડી છે, બીજા યુવાનો ઉપર લગાડી છે, પત્રકારો ઉપર લગાડી છે, એક્ટિવિસ્ટો ઉપર લગાડી છે. નહીં, હું સાંભળી લો. નહીં, તમારી નોલેજ નથી એટલા માટે કહું છું. રાષ્ટ્રદ્રોહ ને એને કશું લેવા દેવા નહીં. રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહ આ બંને વચ્ચેનું થોડું ક્લેરિફિકેશન પણ રાજ્યની હું આપી દઈશ. રાષ્ટ્રદ્રોહ એટલે જાસૂસી કરવી. જે તમારો ધ્રુવ સક્સેના નામનો કાર્યકર છે, ભોપાલની અંદર તમારો પકડાયો હતો, એના ઉપર રાષ્ટ્રદ્રોહ લાગેલો છે. અને બીજી વાત કરું, તમે આતંકવાદીને શ્રીનગરમાંથી ટિકિટ આપી છે? કદી ના આપી. આજની તારીખમાં દાવા સાથે કહું છું, હોય જ નહીં. તમારો આરોપને હું ખંડન કરું છું. આતંકવાદીની અંદર એવો ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપી હોય તો હું જાહેર જીવન છોડી મારી પાસે આજે મને હું તમારી પાસે કોઈને આતંકવાદી તમે રાજીનામું આપશો ના થઈ જાઓ. તમે કોઈને આતંકવાદી કહી દો એટલે એ આતંકવાદી નો થઈ જાય. તમે તો આતંકવાદીઓને દિલ્હીની છાતી ઉપર આવીને રાષ્ટ્રદ્રોહી પ્રવૃત્તિ કરનાર લોકોના કાર્યક્રમની અંદર રાતે 1 વાગે જાઓ છો. તમારા નેતા ન્યા જઈને એવું કહે છે કે એમના વિચારને હું પ્રોત્સાહિત કરવા માટે આવ્યો છું, એની વિચારની અભિવ્યક્તિને મદદ કરવા આવ્યો છું. આવું તમારા નેતા જઈને બોલે છે. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર નથી. અમે તો રાષ્ટ્રદ્રોહી લોકોની સામે એક્શન લેનાર લોકો છીએ. આપણે એક પરંપરા રાખીએ, વચ્ચે ના બોલીએ એની. હું દાવા સાથે કહું છું કે અર્જુનભાઈ કોઈ નામ હોય તો આપો. એ કોણ છે કે જેને પૂર્વ આતંકવાદી? હું નામે ગંભીર બાબત છે. હું નામે આપું. ભારતીય જનતા પાર્ટીએ આતંકવાદીને ટિકિટ આપી છે એટલે તમે કાલે એવું કહો કે મનસુખભાઈ મારી બાજુમાં બેઠા છે આતંકવાદી છે, તે આતંકવાદી ના થઈ જાય ભાઈ. એવું ના હોય. વોટ ઇઝ ડિફિનેશન ઓફ આતંકવાદી? આતંકવાદીનું હમણાં એક જ મિનિટમાં વાંચી સંભળાવું છું. નામે વાંચી. શ્રીનગરની અંદર ભારતીય जनता पार्टी टिकट आपी है. श्रीनगर में भाजपा के टिकट पर चुनाव लड़ रहा है पूर्व आतंकी. હું પત્રકાર ને બતાવું છું, બીજા કોઈને નહીં. નહીં મને વચ્ચે બોલો. લખ્યું છે કોણે? આવી રીતે કોઈ વાત સ્વીકારી ન થાય. અરે ભાઈ, ફુલા ફારૂકી
सैफुल्ला फारिक भाजपा के टिकट पर श्रीनगर से निकाय चुनाव लड़ने के लिए खड़ा हुआ है। आ हमारी पास हूँ तमने तो बताव्યું છે એમને પણ બતાવો। નહીં પણ હું એવું જોવા સવાલ માટે મારી તૈયાર વાત નથી સાંભળો। કોઈ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી નહીં, એની અંદર એવડું મશીન મારે તો આ વિષયને હવે લાંબો ચલાવવો પડશે। તમે ભારતીય જનતા પાર્ટીના ગંભીર આરોપ છે। આપણે બાકીની બધી મનસુખભાઈ, ચર્ચા ગંભીર કરીએ, આરોપ છે। વાસ્તવિકતાના આધાર ઉપર રાજનીતિ એ વાત કરીએ, એમાં હું સંમત છું, આપને આપણે જોઈતું કરવી હોય તો જોઈએ। હું આપને પણ બતાવું। પરંતુ તમે ભારતીય જનતા અને પાર્ટીના નહીં તો કેન્ડિડેટને મારા કેમેરાના મિત્રોને કહું આતંકવાદી છું કે કહેશો, જરા આના આતંકવાદી ઉપર કહેશો, ચાલે ફોકસ નહીં, કરે। બિલકુલ ન ચાલે। ફોકસ કરે આ નહીં, કેમેરા નહીં, વાળા નહીં, મારા નહીં, નવરું ગમે એને મોબાઈલ ગમે ઉપર। એવું ગમે એને એટલે ગમે બધા એ ભાષામાં શ્રોતાઓ લખી દીધું હોય। સવાલ જી। એટલો છે કે ભારતીય જનતા પાર્ટીનું પાસે એવું મશીન છે કે એમાં આતંકીને નાખે તો પવિત્ર થઈ જાય, દેશદ્રોહીને નાખે તો પવિત્ર થઈ જાય, ભ્રષ્ટાચારીને નાખે તો જો પવિત્ર થઈ જાય। હવે એમાં અર્જુનભાઈ કે છે ને એ બાબતે હું હમણાં હા એવું હોય, પણ છતાં એવી કોઈ કોમેન્ટ હું નહીં કરું। કોઈને વ્યક્તિગત અમારી રીતિ નથી। ફલાણો વ્યક્તિ આંતક, હું કોંગ્રેસના કોઈ નેતાને આવી રીતે સરખાવીશ નહીં। આ વાત વ્યાજબી નહીં। આપણે જે દિશામાં આગળ વધી રહ્યા છીએ કે ભાઈ વાસ્તવિકતા કેવી હોવી જોઈએ, વાસ્તવિકતાના આધાર ઉપર। અને બીજું ભાઈ, અમે વાસ્તવિકતાને આધાર લઈને ચાલીએ છીએ એટલે અમને જન સમર્થન મળી રહ્યું છે, એટલે અમે ચૂંટાઈ રહ્યા છીએ, એટલે લોકો અમને સત્તા આપી રહ્યા છે। આખા દેશના અત્યારે વર્તમાન સમયની અંદર બધા સર્વે તમે જોશો તો નરેન્દ્ર, અરે ભાઈ સવાલ તો ત્યાં છે, સભા કોઈ પણ નહીં હોય, એ મમતાજીની હોય, રાહુલજીની હોય, અખિલેશજીની હોય, નારો તો મોદી જ લાગે છે। તો આમાં રાહુલ નારો લાગે તો અમને કઈ વાંધો નથી તમ તારે। નારો મોદી એટલે લાગે ટાર્ગેટ છે। કરી રહ્યા છે એનો કહેવાનો મતલબ તમારો એ છે। મોદીજી- તમામ મુદ્દા એક ઓડિયન્સમાંથી એક પ્રશ્ન લઈએ। ઓડિયન્સમાંથી એક પ્રશ્ન। જી મનીષા, આપણે જ્યાં આગળ વિશ્વની અંદર સૌથી વધારે યુવાધન ધરાવતો એકમાત્ર દેશ છે આપણો, અને ત્યાં આગળ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે આપણા યુવાનોના મનની વાત ક્યાંક ને ક્યાંક દબાઈ જતી હોય છે। એવા જ એક યુવાન આપણી વચ્ચે ઉપસ્થિત છે। જી, આપનું નામ? ભૂષણ। હા, તો આપ શું પ્રશ્ન પૂછવા માંગો છો આપણા? મારો સવાલ અર્જુનભાઈને છે। સાહેબ, તમે કીધું કે ભાજપે રથયાત્રા કાઢી ખાલી વોટ લેવા માટે છે। એ તો ભાજપની રાજનીતિ છે, ભાજપ એની રાજનીતિ કરે રાખે, વાંધો નથી। તમે આજે સ્પષ્ટપણે જણાવી દો વીટીવી ન્યૂઝના માધ્યમથી કે શું કોંગ્રેસ ઈચ્છે છે કે રામ મંદિર બને? બીજું પ્રશ્ન એ છે કે જ્યારે ગુજરાતમાં વિધાનસભાના ઇલેક્શન હતા ત્યારે રાહુલ ગાંધી બહુ જોરશોરથી કહેતા હતા કે હું એક જનોયધારી બ્રાહ્મણ છું। શું આજે વાયનાડમાં એ નિવેદન આપી શકશે કે હું જનોયધારી બ્રાહ્મણ છું? જો કઈ પ્રદેશ બદલાય એટલે કઈ નિવેદન બદલાતું હોતું નથી, જે હોય તે રે। પણ જાતિ ધર્મને એમની સાથે શું લેવા દેવા? સવાલ એટલો છે કે રાહુલજીમાં હિંમત છે કે અમેઠીથી ચૂંટણી લડી શકે અને વાયનાડની અંદરથી પણ લડી શકે। મોદીજીમાં એ હિંમત હોવી જોઈએ કે એકાદથી દક્ષિણની એને જે પસંદ પડે ત્યાંથી લડવું જોઈએ। પણ સવાલ એ છે કે ક્યાંથી રાહુલજી ચૂંટણી લડે? રામ મંદિર બને, હજારો રામ મંદિરો બન્યા છે, ફરી પાછા બનવાના છે। એક ચૂંટણીનો મુદ્દો શું કરવા? કારણ કે વોટ લેવા છે એટલા માટે। અમે તો કહીએ છીએ કે રામ મંદિર બને ને ભવ્ય બને, કોઈ સવાલ નહીં। તો તમારો ટેકો હશે કે અમારો નહીં? ટેકો શું કરવા એમને આપીએ? મારા ગામમાં રામ મંદિર છે, મારા ગામમાં અમે બનાવેલું છે। ભારતીય જનતા પાર્ટીને એક નહીં 25 મંદિરો બનાવે। આ દેશની અંદર કઈ ભારતીય જનતા પાર્ટીનો ટેકો જરૂર નથી। મંદિરો ગામો ગામ બન્યા છે। મારે હું એક મંદિર બનાવવા માટે ટેકાની જરૂર નથી, બનાવે, અમે ખુશી છીએ। પણ એ એમ કહે છે દરેક ચૂંટણી વખતે રામ મંદિર બનાવવાની વાત લઈ આવે છે, તો ચૂંટણી ન હોય ત્યારે તો રામ મંદિર બનાવી જોઈએ। એમને રામને દરેક વખતે ચૂંટણીમાં શું કરવા લઈ આવે છે? નંબર 1 સવાલ એ છે કે રામ મંદિર પાછળ છુપાવવાનું ભારતીય જનતા પાર્ટી બંધ કરે। જનતાએ છુપાયેલા છે રામ મંદિરની પાછળ, એનાથી ભારતીય જનતા પાર્ટીને હવે બહાર કાઢ્યા છે કે તમે 5 વર્ષ પહેલા અમને જે વચનો આપ્યા હતા રામ મંદિર શું કરવા એના એકે ઇમ્પ્લિમેન્ટ ન થયા? નિર્ણય ખાસ કરીને જે પ્રકારના દર વખતે રામ મંદિરની વાત આવે છે, એવું તો શું છે કે રામ મંદિર લઈને ભારતીય જનતા પાર્ટી આવવું જ પડે છે? શું રામ મંદિર લઈને ના આવે તેના વોટ છે એ ડાઉન થઈ શકે છે? શું એવી રીતે શું મજબૂરી છે અથવા તેવા શું કમિટમેન્ટ છે? जो मैं पहला भी तुमने एक बात करी थी कि हमारे यहाँ जो इलेक्शन है वो परसेप्शन पे लड़े जाते हैं। रियलिटी क्या है, अगर उस पर आप इलेक्शन लड़ने जाएंगे तो आप कभी भी जनता को अपील नहीं कर पाएंगे। इमोशंस के साथ जुड़े हुए इशू चाहिए आपको। राम मंदिर जो है वो
बृहद जो समाज है, हिंदू समाज, उसकी इमोशंस के साथ जुड़ा हुआ है, ठीक है। जाहिर सी बात है बीजेपी पिछले 3 दशकों से इस इशू को लेकर के चल रही है और ये एक ऐसा इशू है जिससे वो अब टर्न बैक नहीं कर सकती। बीजेपी खुद एक ऐसे स्टेज पे है जहां से वो उस मुद्दे से वापस नहीं जा सकती है। इसलिए आज के मैनिफेस्टो को भी अगर आप उठा के देखें तो राम मंदिर के ऊपर कोई कमिटमेंट नहीं दिया है। बीजेपी ने क्या कहा है, पहले बीजेपी का स्टैंड आप देखिए राम मंदिर के इशू पे क्या था। राम मंदिर के इशू पे स्टैंड बीजेपी का शुरू में ये था कि मंदिर हम वहीं बनाएंगे, ठीक है। अब जब सरकार में आ गए, सवाल ये उठ रहे थे कि 5 साल से आप सरकार में हैं, केंद्र में भी आपकी सरकार है, उत्तर प्रदेश में भी आपकी सरकार है, पूर्ण बहुमत वाली सरकार है, अब आप कोई कानून क्यों नहीं बनाते हैं? अब आप देख लीजिए क्या स्टैंड है बीजेपी का। इस मैनिफेस्टो में भी क्या कहा है बीजेपी ने ये कहा है कि जो संवैधानिक मर्यादाओं में रह करके निष्कर्ष निकलेगा, जो भी सोल्यूशन निकलेगा, उस हिसाब से हम राम मंदिर बनाने का प्रयत्न करेंगे। इस टाइम ये भी जानते हैं कि लीगल पेचेस में फंसा हुआ है ये केस, इसलिए इस पे ज्यादा बोला नहीं जा सकता है। लेकिन ये नहीं कह सकते कि राम मंदिर के बारे में हम साइलेंट रहेंगे। अगर साइलेंट रहे तो वो उन हिंदुओं के इमोशंस का क्या होगा? देखिए, इसीलिए मैंने कहा कि हमारे यहाँ जो चुनाव है वो परसेप्शन पे लड़े जाते हैं। एक परसेप्शन ये बना हुआ है कि बीजेपी राम मंदिर के साथ है। પરસેપ્શનની વાત હવે મનસુખભાઈ, એમાં आपने बात कही, आपने जो बताया उसमें राम मंदिर ये हमारा कमिटमेंट आज से नहीं पहले से है और जब तक हम वहाँ भव्य राम मंदिर का निर्माण नहीं करेंगे जब तक निर्माण नहीं होगा तब तक ये हमारा मैनिफेस्टो का एक पार्ट रहेगा ही रहेगा। हम अपेक्षा करते हैं कि सुप्रीम कोर्ट का जजमेंट आज आदरणीय अर्जुन भाई उपस्थित है तो કોંગ્રેસે અમે તો ઈચ્છીએ કે સુપ્રીમ કોર્ટની અંદર આ મેટર તરત જ ચાલી જાય એવું ઈચ્છતા હતા। કોંગ્રેસ અપેક્ષા કરતી હતી કે ડીલે થાય એના માટે થઈને એમની આર્ગ્યુમેન્ટ પણ સુપ્રીમ કોર્ટની અંદર રહી। એ જે હોય તે અમારું કમિટમેન્ટ બહુ ક્લિયર છે અને અમે જ્યાં સુધી ભવ્ય રામ મંદિરનું નિર્માણ નહીં થાય ત્યાં સુધી અમે એનો મેનિફેસ્ટોનો અમારો એ ભાગ કાયમ માટે રહેશે। हमें कभी डिफर नहीं था। मैं यहाँ पे आपसे एक सवाल पूछना चाहता हूँ, आप सुप्रीम कोर्ट का हवाला दे रहे हैं, अगर सुप्रीम कोर्ट में जजमेंट रिवर्स आता है, आप लोग के फेवर में नहीं आता है, तब क्या करेंगे? तब क्या ज्यां सुधी मैं तो हाँ ये पण आपनी बात साची है, ज्यां सुधी भव्य राम मंदिर न बने त्या सुधी अमारू कमिटमेंट एटले अमे फिर थी लागीशुं। फिर समझी लो कि सुप्रीम कोर्टे अमारा विरुद्ध में जजमेंट आपी दीधुं तो अमे सुप्रीम कोर्टना जजमेंटनी खिलाफ व्यवहार नहीं करीए, परंतु अमे ए ताकत साथे अमरू जाहिर जीवन करीशुं। अमारी पार्टीनी शाख अमरा पार्टीनी कर्तव्य निष्ठाना आधारे देशनी अंदर बंने गृहोनी अंदर 2/3 स्पष्ट बहुमती लई आवशुं अने स्पष्ट बहुमती लई आव्या पछी अमे कदाच ए बंधारणनी अंदर संशोधन करवुं पड़े तो करीने पण देशनी अंदर भव्य राम मंदिरनुं निर्माण करीशुं। પણ અત્યારે પણ સ્પષ્ટ બહુમતી તમારી જ છે ને અત્યારે અમારી પાસે રાજ્યસભાની અંદર બહુમતી નથી, લોકસભાની અંદર બહુમતી છે। અત્યારે અમે સુપ્રીમ કોર્ટ પર અમારો ભરોસો છે। આદરણીય પ્રધાનમંત્રીજીએ પણ કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર બંધારણની મર્યાદામાં રહીને અમે રામ મંદિર બનાવીશું। અમે ક્યાંયથી ડિફર નથી થતા, અમારું કમિટમેન્ટ એ કમિટમેન્ટ છે। અને એ મનસુખભાઈ, રામ દિશાની મંદિરના અંદર મુદ્દાથી અમે થોડોક આગળ સાઈડમાં વધીએ। હટીએ અને મૂળ મુદ્દા ઉપર આવીએ તો તમારી સરકાર 5 વર્ષ રહી અત્યારે, તો 5 વર્ષ પછી તમને એવા મુદ્દા કોઈ લાગે છે કે 3 મુદ્દા કે જે રહી ગયા છે હજી કરવાની જરૂર છે? જો અમે ક્યારે ત્રુટક નથી સોચતા, અમે સર્વગ્રાહી સોચનારા લોકો છીએ। દાખલા તરીકે ગરીબી હટાવો, કોંગ્રેસે મેનિફેસ્ટોની અંદર કહ્યું કે અમે 2030ની અંદર ગરીબી હટાવીશું। અમે એવું કહ્યું કે અમે 2022 સુધીની અંદર બધાને ઘર આપી દેશું। અમે હમણાં અર્જુનભાઈ એક વાત કરી રહ્યા હતા, આદરણીય અર્જુનભાઈ, કે ભાઈ તમે ગેસના સિલિન્ડર મળ્યા નહીં મળ્યા, કોઈ ઉપયોગ કર્યો નહીં કર્યો, પરંતુ આઝાદી પછીના વર્ષોમાં આ 55 મહિનાની અંદર અમે 13 કરોડ ગેસના સિલિન્ડર આપ્યા। આઝાદી પછી 12 કરોડ ગેસના સિલિન્ડર અપાયા હતા। આપ્યા છે ને, ગરીબના ઘરે ગેસ સિલિન્ડર પહોંચી ગયો ને, હવે આજે નથી ભરાવી શકતો તો કાલ ભરશે, એનો ઉપયોગ કરતો થશે તો મહિલાને તો એનો ફાયદો થશે ને, એના ફેફસાની અંદર જતું 200 સિગારેટ જેટલો ધુવાડો તો અટકી જશે ને। તમારું કમિટમેન્ટ હોવું જોઈએ। કોઈના ઘરે ટોયલેટ બને, તમારે એની પ્રશંસા કરાય કે એના માટે કોમેન્ટ કરાય? 10 કરોડ ગરીબ પરિવારના ઘરે ટોયલેટ બની ગયા અને બેન દીકરી ઇજ્જત સાથે
ટોયલેટ જઈ શકે, એમને બહાર ન જવું પડે, સાંજ થવાની રાહ ન જોવી પડે, એની પ્રશંસા કરાય કે એનો વિરોધ કરાય? મારો મત એવો છે કે અમે સર્વગ્રાહી રીતે અમે કીધું છે ભાઈ, મેનિફેસ્ટોમાં કીધું કે અમે 5 વર્ષની અંદર આ 75 મુદ્દા લઈને આગળ વધીશું. એ 75 મુદ્દામાં અમે ગરીબોને ધ્યાનમાં રાખ્યા. તમે જોયું ભાઈ, મધ્યમ વર્ગની વર્ષોથી માંગણી હતી, અમે કેટલું કર્યું? 55 મહિનાની અંદર અમે 55 મહિનાના અંતે વર્ષોથી અર્જુનભાઈ એક વિષય ચાલતો હતો કે ભાઈ નાના અને મધ્યમ વર્ગના લોકોને 5 લાખ સુધી ટેક્સમાંથી રાહત મળે. ક્યારે એને ઇન્કમ ટેક્સમાંથી રાહત, ક્યારે 25,000 50,000. અર્જુનભાઈ, તમને એવું લાગે છે કે આ સરકાર કંઈ ના કરી શકે? એવા કયા મુદ્દા છે કે તમને એવું લાગતું હોય કે 2-3 મુદ્દા એવા છે કે જે સરકારે કરવા જોઈતા હતા પણ નથી કરી શકી અને કમિટમેન્ટથી અટકી ગયું છે આ બધું? ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, બહુ મોટા ઉપાડે વાત કરીએ. અને ભ્રષ્ટાચારની જ્યારે ભારતીય જનતા પાર્ટીએ માગણી કરી, એ 2G હોય કે કોલ હોય, એ બધાની અંદર સંસદીય સમિતિ આપી, કોંગ્રેસની સરકારે આપી અને તપાસ પણ કરી. અને કોર્ટે કહી દીધું કે હવે એમાં કશું છે નહીં. જો ખરેખર એમણે રાફેલની અંદર 1,30,000 કરોડનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને ના આપ્યો હોય, ભ્રષ્ટાચાર ન થયો હોય, જે ડોક્યુમેન્ટ્સ આવ્યા છે બહાર, એમાં તો કોઈ શંકા નથી કે ડોક્યુમેન્ટ સાચા છે. સુપ્રીમ કોર્ટમાં કીધું કે આ ડોક્યુમેન્ટ સાચા છે, ચોરાયેલા છે. તો સંસદીય સમિતિ શું કરવા નથી આપતી? પ્રાઇમ મિનિસ્ટરના હાથ એટલા ચોખ્ખા હોય તો. નંબર 1. નંબર 2, 2.5 વર્ષ યેદુરપ્પા સત્તા ઉપર રહ્યા, ભાજપને અને બીજાને અપાયેલા 1800 કરોડ રૂપિયાનો હિસાબની ડાયરી એમની સિગ્નેચર સાથેની એમણે ઇન્કમટેક્સે કબજે લીધી. એના ઉપર તપાસ શું કરવાની? જેમાં 1550 કરોડ રૂપિયા તો પ્રધાનમંત્રી સહિતના ભાજપના મોટા આગેવાનોને સેન્ટ્રલ કમિટીને અપાયા છે અને 250 કરોડનો હિસાબ એમણે એવો આપ્યો છે કે અમે જજોને આપ્યા છે. આટલું બધું ભ્રષ્ટાચાર ઇતિહાસની અંદર કદાચ કોઈ મુખ્યમંત્રીનો ક્યારેય બહાર નહીં આવ્યો હોય, તો એના ઉપર તપાસ. મતલબ કે ભ્રષ્ટાચાર નું જે દાવા થઈ રહ્યા છે એ ખોટા છે એવું તમારું કહેવું છે? તો તમારું શું કહેવું છે કે ભ્રષ્ટાચારની વાત છે? તમે તો આ દાવો કરી રહ્યા છે કે અમારી સરકારમાં ભ્રષ્ટાચાર નથી. રાફેલનો મુદ્દો ફરીવાર આવ્યો છે, રાફેલ ફરીવાર એકવાર આવ્યું. એમાં એવું છે, હવે ભ્રષ્ટાચાર કઈ સરકારમાં હતો ને કઈ નહીં સરકારે આપણે જનતાને જ નક્કી કરવા દઈએ. એક મંત્રી જેલમાં જતા હતા ને એક મંત્રી બહાર આવે ને એક મંત્રી જેલમાં જતા હતા, એક મંત્રી બહાર આવે. 2G સ્પેક્ટ્રમથી માંડીને વેસ્ટ એન્ડ ઘોટાલાથી માંડીને કોમનવેલ્થ ઘોટાલાથી માંડીને એક મંત્રી જેલમાં જતા હતા અને આવતા હતા. આપણે એક વહીવટ જોયો છે યુપીએ સરકારનો, અને એ આખો ભ્રષ્ટાચારનો ઇતિહાસ આપણા ધ્યાને છે. હવે વાત આવી રાફેલની. પહેલાં કોંગ્રેસે એવું કહ્યું કે સરકાર રાફેલના મુદ્દે જવાબ દે, એટલે નિર્મલા સીતારામનજીએ રાફેલના મુદ્દે જવાબ આપ્યો તો કે નિર્મલા સીતારામજી ખોટી. પછી કે નરેન્દ્ર મોદી જવાબ દે, એટલે નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટના ફ્લોર ઉપર જવાબ આપ્યો તો નરેન્દ્રભાઈ ખોટા. પછી કે સીધા ગયા સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નથી કે તમે કોઈ મોકલ્યા હશે પણ ગયા, એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમાં કાંઈ નથી, તો કે સુપ્રીમ કોર્ટ ખોટી. હવે કેગનો અહેવાલ આવે ત્યારે સાચું. કેગે અહેવાલ આપી દીધો, ક્લીન ચીટ આપી. હવે કે તમારે જેપીસી આપવી જોઈએ. તમે પહેલા બધું જ કર્યા વગર સુપ્રીમ કોર્ટમાં વિલંબિત હતો કેસ, એટલે અમે જેપીસીનું અમને કોઈ વાંધો નથી. બીજું નરેન્દ્રભાઈ કોઈ દામાદ નથી, કોઈ સગાવાલા નથી. આ એનું પરિવારને આપણે બધા જાણીએ છીએ, જોઈએ છીએ. હવે કદાચ કોઈ રાફેલ કંપનીએ એના કોઈ સ્પેર પાર્ટ બનાવવા માટે થઈને કોઈ કંપની સાથે ટાઈપ કર્યું હોય, એમાં સરકારને શું લેવા દેવા? એક વાત. બીજી વાત, કોઈ પણ દેશ ડિફેન્સના સોદા કરે તો 2 રીતના સોદા હોય. એક સોદા ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ હોય અને ગવર્મેન્ટ ટુ કંપની હોય, એટલે કે કન્ટ્રી ટુ કંપની અને કન્ટ્રી ટુ કન્ટ્રી. હવે કન્ટ્રી ટુ કંપની હોય એ બોફર્સનો સોદો હતો, એમાં વચેટિયા હોય, એમાં દલાલ હોય, એક સિસ્ટમ હોય. પણ જ્યારે 2 કન્ટ્રી વચ્ચે કોઈ સોદો થતો હોય ત્યારે એમાં કોઈ વચેટિયા હોવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉપસ્થિત થતો. એક વાત. બીજી વાત, આપણે ત્યાં આખા દેશમાં એન્જિનિયરિંગ ઉદ્યોગનું હબ એટલે રાજકોટ. આ રાજકોટની અંદર નાસાવાળા એના ઉપગ્રહના સ્પેર પાર્ટ બનાવવા માટેના કામ અહીંયા આપી રહ્યા છે. બ્રાસ પાર્ટની મોટી ઇન્ડસ્ટ્રીઝ આપણે ત્યાં જામનગરની અંદર. તો જામનગરની અંદર બ્રાસના સ્પેર પાર્ટ બનાવવા માટે આખી દુનિયાના ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીઓ પણ એને આઉટસોર્સિંગ છે નાનું મોટું કામ આપતી હોય. આપણે હિન્દુસ્તાનની અંદર
વિશ્વના બધા જ દેશો સોફ્ટવેર માટેનું આઉટસોર્સિંગનું કામ આપે જી, છે. જી. એમ કોઈ બે કંપનીઓ વચ્ચે એનો કોઈ એગ્રીમેન્ટ હશે નહીં હશે એ અમારો તો વિષય જ નથી. એટલે આવી રીતે ખોટા મુદ્દાને ભટકાવવાથી, કોઈ વિષયને ભટકાવવાથી વાસ્તવિકતા બની જતી નથી. અમારી બહુ ક્લેરિટી છે. દેશની જનતા ભ્રષ્ટાચાર, મારે એના સંદર્ભમાં અર્જુનભાઈને એક પણ વાક્ય નથી કહેવું. અમારા ઉપર, અમારી પાર્ટી ઉપર, નરેન્દ્રભાઈ ઉપર તમારે 50 આક્ષેપો કરવાની છૂટ, તમારે એમાં અમને કોઈ વાંધો નથી. અમે તો દેશની જનતાને આ બધું બતાવી રહ્યા છીએ અને દેશની જનતા નક્કી કરશે. દેશની જો ભાઈ આ વાસ્તવિકતાનો આધાર લીધો હોત ને, સવારથી જાગીને હું તો હિન્દુસ્તાનની અંદર એક મિનિટ હિન્દુસ્તાનમાં પહેલી વખત જોઉં છું કે વિપક્ષ 5 વર્ષના અંતે સરકારથી સામે ઇન્કમ્બન્સી હોય, પરંતુ દેશની આઝાદી પછી પ્રથમ વખત વિપક્ષ જે રીતે નેગેટિવ સ્ટેન્ડ લઈ રહ્યો છે એની સામે લોકોની ઇન્કમ્બન્સી બની છે. એટલે કે લોકો ત્રસ્ત થઈ ગયા છે વિપક્ષના વ્યવહારથી. દેશની અંદર રૂલિંગ પાર્ટી પણ દેશની અંદર દેશનું નેતૃત્વ કરે છે પાર્લામેન્ટની અંદર, વિપક્ષ પણ પાર્લામેન્ટની અંદર દેશનું નેતૃત્વ કરે છે. એટલે બંને લોકોએ જનતાના પ્રતિનિધિ છે ત્યારે જવાબદારીપૂર્વકનો વ્યવહાર થવો જોઈએ. નિર્ણય આપને એવું લાગે છે કે કયા બે એવા મુદ્દા છે જે પોલિટિકલ પાર્ટીઓ ધ્યાન રાખવા જોઈએ લોકો હિત માટે? ખાલી ટૂંકમાં જવાબ, પાર્ટીઓ પોપ્યુલરિઝમ પર જઈ રહી છે, મૂળ મુદ્દા પર નથી આવતી. કયા બે એવા મુદ્દા? દેવસીભાઈ, સમયની બધાને મર્યાદા રખાવો તો સારું છે. ટૂંકમાં મુદ્દા કેવી રીતે હું કહી શકું? આટલી લાંબી પ્રસ્તાવના થઈ ગઈ પછી મને એમ કહો છો કે તમે ટૂંકમાં જવાબ આપો. નિર્ણયભાઈ, સવાલ મને પૂછ્યો અર્જુનભાઈ શું કેવું છે? અર્જુનભાઈ આનો જવાબ. સવાલ મારો એટલો જ હતો. એમાં રાફેલ મુદ્દાની અંદર હું તો એક્સપર્ટ ગ્રુપનો સભ્ય હતો, એમ જે મનસુખભાઈને ખ્યાલ નહીં હોય, 535 કરોડનું રાફેલ 1665 કરોડનું થઈ ગયું અને બે દેશ વચ્ચેના સોદાની વાત આવી ત્યારે પણ એના પૂર્વ પ્રમુખે એમ કહ્યું કે અમે તો મોદીજીના કહેવાથી અનિલ અંબાણીને આપી છે. એમની વાત સાચી કે મોદી સાહેબને દામાદ કદાચ નહીં હોય, દીકરા નહીં હોય. દામાદ અને દીકરા હોવા બહુ સારું છે, એમાં કશું ખોટું નથી ને કોઈ શરમાવા જેવું જ નથી. બધાને હોવા જોઈએ, દામાદ, દીકરા, મા બાપ બધું હોવું જોઈએ, પરિવાર હોય છે. પણ એમને અનિલ અંબાણી જેવા મિત્રો પણ છે, ખૂબ સારા મિત્રો છે. અને એ મોદીજી ફ્રાન્સ જાય એની પહેલા 10 દિવસ પહેલા જાય, એની પહેલા સોદો પાકો કરી નાખે. અને જ્યારે સોવરેન ગેરંટી, દેશની ગેરંટી, દેશના ત્યારે બેંક ગેરંટી આપવાની હોય, દેશ વચ્ચેના સોદા હોય ત્યારે સોવરેન ગેરંટી આપે. આપણી ડિફેન્સ સેક્રેટરી કહ્યું કે પ્રાઇમ મિનિસ્ટર એ પોતે ડાયરેક્ટ નેગોશિએશન નહીં કરવું જોઈએ. નોટમાં કહ્યું કે એનાથી અમારી પોઝિશન વીક પડે છે, દેશની પોઝિશન વીક પડે છે. પણ આ સોદો કોઈ આપણી જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ છે જેણે નેગોશિએશન કરવાના અધિકાર હતા ડસોલ્ટ સાથેના, એને રાફેલનો મુદ્દો છે, લાંબો ચાલવાનો છે, આવતા સમય સુધી પણ એક જ મિનિટ વાત કરું. એને નહીં, આ ડોવેલે મોદી વતી સોદો કરી આવ્યા છે અને એને કારણે જ આ ભ્રષ્ટાચાર થયો છે. ડોવેલને અને મોદીજીને અનિલ અંબાણીને બચાવવા માટે થઈ અને આ સોદાની જે સંસદીય તપાસ આપવાની હતી એ અપાઈ નથી. સુપ્રીમ કોર્ટ એ તો આપણા દેશમાં ઇટ્સ અ કોન્સ્ટિટ્યુશનલ બોડી, વી મસ્ટ બી રિગાર્ડેડ. આપણે જ્યારે સુપ્રીમ કોર્ટે કોઈ વાત કહી હોય પછી એના ઉપર સુપ્રીમ કોર્ટમાં કાગળો છુપાવવામાં આવ્યા તો સુપ્રીમ કોર્ટે કહ્યું કે અને સરકાર પોતે કહી કે અમારી ભૂલ થઈ ગયેલી છે. અર્જુનભાઈ, ફરીને કોને કોંગ્રેસને જાય? આજે સુપ્રીમ કોર્ટ પાસે મેટર પડી છે, આજે પડી છે. કેગની પાસે મુદ્દાઓ છુપાવવામાં આવ્યા બધા પાસે, હવે ફરી પાછા એમની પાસે જાય છે. કેગને અને સુપ્રીમ કોર્ટને તો આપણે ખોટી નહીં કહીએ અર્જુનભાઈ, કારણ કે કેગ સરકાર જુઠ્ઠી છે, જુઠ્ઠા કાગળો એને આપ્યા છે. અને દાવા સાથે કહું છું, સુપ્રીમ કોર્ટે એમ કહ્યું છે કે અમારી પાસે આ બાબતો છુપાવવામાં શું કરવા આવી. આજે પ્રશ્ન એ છે હવે સરકાર જૂઠી છે કે જૂઠી સરકાર હોવાનો આક્ષેપ કરનાર લોકો જૂઠા છે એ જનતા નક્કી કરે 2019ની ચૂંટણીની અંદર. બીજું તો આપણે શું કહીએ? રામ મંદિરની ચર્ચા થઈ, રાફેલની આતંકવાદની ચર્ચા થઈ, જે અમુક એવા મુદ્દા છે જે ખાનગી શિક્ષણની શું સ્થિતિ છે, જેના કારણે લોકોની હાલ શું મજબૂરી છે, જે વિદ્યાર્થીઓના પેરેન્ટ્સની શું મજબૂરી છે, જે ખાનગી સરકારી જે હોસ્પિટલ છે તેમની શું સ્થિતિ છે, અહીંયા સુધી સરકાર પહોંચી છે ક્યારે? જે ચૂંટણીના મહત્વના મુદ્દાઓ, બહુ મહત્વનો મુદ્દો છે. દેશમાં આજ સુધી આપણે ત્યાં ડેવલપમેન્ટની વાત થઈ, વિકાસની સાથે કદી હેલ્થને જોડવામાં નહીં આવી. વિકાસની સાથે, બીકોઝ ઇટ્સ વન પાર્ટ ઓફ ડેવલપમેન્ટ. તમારે
તંદુરસ્ત નાગરિક હશે તો તંદુરસ્ત દેશ હશે, તંદુરસ્ત દેશ હશે તો એ તંદુરસ્તીથી વિકાસ કરી શકશે. પહેલી વખત વિશ્વની અંદર 50 કરોડ લોકોને હેલ્થ સિક્યુરિટી આપવાની વાત આયુષ્યમાન ભારત યોજનાના માધ્યમથી થઈ છે. આ મેનિફેસ્ટોની અંદર કહ્યું છે કે 1,07,000 વેલનેસ સેન્ટર અમે ઓપન કરીશું. હું પોતે ફાર્મા મિનિસ્ટર છું. તમે જોયું હશે દેશના ગરીબોને સસ્તી દવા મળી રહે એના માટે 5,000 જન ઔષધિ સ્ટોર અમે ખોલ્યા. દેશની અંદર લોકોને ઓપરેશન, હાર્ટનું ઓપરેશન સરળ બને, ખર્ચ ઓછો થાય, સ્ટેન્ટની પ્રાઇસ લાખ, 1.25 લાખ રૂપિયાથી ઘટાડીને અમે 30,000 કરી. 1,000 જેટલી મેડિસિનના પ્રાઇસ અમે કેપ કર્યા, જેના હિસાબે દેશના લોકોનું, દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય બની રહે. પ્રધાનમંત્રીજીએ બહુ સારી વાત કહી હતી. મેં જે આપણો મૂળ વિષય છે ને કે વાસ્તવિકતાના આધાર ઉપર રાજનીતિ, પ્રધાનમંત્રીજીએ કહ્યું હતું કે ગરીબ, શોષિત, વંચિત પીડિતોનું કલ્યાણ કરીશું. એટલે કે દેશનો કોઈ ગરીબ વ્યક્તિ વિના દવાઈ નહીં મળવાથી મૃત્યુની નોબત નહીં આવવી જોઈએ. એ વાતને ચરિતાર્થ કરવા માટે થઈને આ વ્યવસ્થાઓ અમે ઊભી કરી કયા છે. મુદ્દા છે, તમારું ઓબ્ઝર્વેશન શું છે? વાત એટલી છે, એક જ લાઈનમાં કહું તો આ રાજ્યની અંદર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ છે એ કોંગ્રેસે બનાવેલી છે. જેટલી માધ્યમિક શાળાઓ, ગ્રાન્ટેબલ અને ગ્રાન્ટેબલ કોલેજો અને સરકારી મેડિકલ કોલેજો, આ તમામ કોંગ્રેસે બનાવી છે. 22 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી એક બનાવી નથી. નંબર 1. નંબર 2, માત્ર એના સમયમાં વિકાસ થયો છે બહુ ઊંચી ફી લેનારી કોલેજો અને સ્કૂલો અને બહુ ઊંચી ફી લેનારી હોસ્પિટલો. અમે અમારા ચૂંટણી એજન્ડામાં આ વખતે સમાવેશ કર્યો છે કે અમે જે નાગરિકોને અધિકાર આપીશું કે એને આરોગ્ય સેવા પ્રાપ્ત કરવાનો અધિકાર મળી રહે, એના માટે અમે બજેટ આરોગ્ય ક્ષેત્રનું ડબલ કરીશું. અમે નાગરિકોને ચૂંટણી મેનિફેસ્ટોમાં એમ કહ્યું છે કે જે રીતે 1 થી 8 ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ છે ફરજિયાત હતું, એ રીતે 1 થી 12 સુધીનું શિક્ષણ છે ફરજિયાત અને મફત હશે. અને એના માટે શિક્ષણ અને આરોગ્ય બંનેનું બજેટ બમણું કરી. એટલે કોંગ્રેસની સરકાર હતી ત્યારે શિક્ષણની સ્થિતિ સારી હતી સરકારી શાળાઓ? નહીં, હું 1 રૂપિયો ફી લીધા વગર ભણ્યો છું. મારા પરિવારની સારવાર 1 રૂપિયો ફી લીધા વગર અમે સરકારમાં કરાવી છે. ભારતીય જનતા પાર્ટી આવી પછી પ્રાથમિક શાળાઓમાં ખાનગી શિક્ષણ આવ્યું, એના પછી જ આ ખાનગી દવાખાનાઓ આવ્યા, મોટી લૂંટ કરનારા દવાખાનાઓ આવ્યા અને એને કારણે આજે નાગરિક દુખી છે. અને 90% જેટલી ડોક્ટરોની જગ્યા ગ્રામ્ય વિસ્તારમાં બાકી છે. नहीं, इलेक्शन का माहौल है, इन्हें ज्यादा सुनना चाहिए. નહીં, આપના મુદ્દા, તમારો મુદ્દો શું છે ખાસ? मैं भी एक्चुअली इतनी देर से सुनने की कोशिश ही कर रहा था, लेकिन बैठे बैठे ये सोच रहा था कि असली जो मुद्दे हैं उनकी चर्चा यहाँ भी नहीं हुई. पिछले 1 घंटे से हम चर्चा कर रहे हैं. हमारा मुख्य मुद्दा क्या था? वास्तविक मुद्दे जो हैं वो कुछ ऐसे इश्यूज में दब जाते हैं जो एक्चुअली जरूरी नहीं है, जो सिर्फ नैरेटिव बनके इलेक्शन कैंपेन तक सीमित रहते हैं. मुख्य मुद्दा क्या है? अगर हम रूरल डिस्ट्रेस की बात करें आज, मुख्य मुद्दा क्या है? किसानों की हालत सबको सुधारनी है. बीजेपी भी कहती है किसानों की हालत सुधारनी है, कांग्रेस भी कहती है किसानों की हालत सुधारनी है. डिबेट किस इशू पे हो रही है? आपने 6,000 रुपए डिक्लेयर किए, मैं 72,000 रुपए डिक्लेयर करूंगा सालाना. मैं चलो थैंकफुल हूं आज बीजेपी को कि उन्होंने 80,000 नहीं कर दिया अपने मैनिफेस्टो में. तो डिबेट कहां चल रही है? नैरेटिव कहां सेट हो रहा है? जो असली मुद्दा है किसानों की इनकम बढ़ाने का, किसानों को सपोर्ट देने का, आज भी हम एक ऐसे एग्रेरियन सिस्टम में जी रहे हैं जो पूरी तरह मॉनसून बेस्ड है. ऐसे में आप किसानों के लिए क्या नई योजना लाएंगे, किस तरह से उसको इंप्लीमेंट करेंगे, किस तरह से सपोर्ट सिस्टम क्रिएट करेंगे, उसकी बात दोनों में से कोई पार्टी नहीं कर रही है. क्यों करेंगे? क्योंकि वो अगर भीड़ इकट्ठी करनी है तो ये राफेल लाना होगा या कुछ दूसरा कुछ राम मंदिर लाना पड़ेगा. इसीलिए मूल मुद्दा ही यही है. इसीलिए मैं कह रहा हूँ पॉपुलरिज्म पे चल रहा है. इसीलिए मैं कह रहा हूँ कि दोनों पार्टीज को ये सूट करता है. अब यहाँ पे दोनों की मनूवरिंग की जो स्ट्रेटेजी है वो डिपेंड करती है कि कौन ज्यादा अच्छे. जैसे बीजेपी, इनके स्पिन डॉक्टर्स काफी एक्सपर्ट्स हैं, ठीक है, ये किसी भी मुद्दे को स्पिन दे सकते हैं बड़ी आसानी से अगर जो इन्हें सूट करता है. राम मंदिर की बात आएगी, उछल के उस मुद्दे को ग्रैब कर सकते हैं. लेकिन अगर आप अडवाणी जी की बात करो कि जैसे अभी मनसुख भाई टाल गए
अचानक टाल देंगे बड़ी साफ सफाई से। कांग्रेस के साथ प्रॉब्लम ये है कि इनके पास सारे सेल्फ गोल करने वाले नेता भरे पड़े हैं। मैं आपको अभी सोशल मीडिया पे एक प्रचार हो रहा था, देखिए इससे आपको पता चल जाएगा इलेक्शन किस दिशा में जा रहा है। अभी सोशल मीडिया पे एक कार्टून मैंने देखा, आजकल सोशल मीडिया पे काफी क्रिएटिविटी लोगों की उभर के बाहर आ रही है। कार्टून ये था कि बीजेपी के एक सीनियर नेता स्टार प्रचारकों की लिस्ट सजेस्ट कर रहे हैं दूसरे नेता को, और उसमें नाम लिखे हुए हैं स्टार प्रचारकों में मणिशंकर अय्यर, शशि थरूर, दिग्विजय सिंह, राहुल गांधी। बीजेपी के सीनियर लीडर पूछे भी इसमें बीजेपी के नाम क्या हैं, बीजेपी के नेताओं के, तो वो कह रहे हैं उसकी जरूरत है आपको, यही चारों आपको दे देंगे मुद्दे। तो सारा क्या हो रहा है, वो नैरेटिव सेट हो रहे हैं जो रेटोरिक है, फैक्ट्स की बात ही नहीं हो रही, सिर्फ भाषणबाजी, और ये सूट करता है। और सबसे बड़ी बात यह है कि जो जनता है हमारी वो खुद ये चाहती है। મનસુખભાઈ, આ મુદ્દાને લઈને જવાતું કેમ નથી? ખેડૂતોનો મુદ્દો છે તો ખેડૂતોના મુદ્દાની અંદર વાત કેમ નથી કરવામાં આવતી? ખેડૂતોના મુદ્દાની ખાલી 2-4 અમે કોઈ વાત છોડતા જ નથી। અમે ઈચ્છીએ છીએ કે બધા મુદ્દે ચર્ચા થવી જોઈએ। એક વખત જસદણમાં ચૂંટણી ચાલતી હતી અને એક કોંગ્રેસના વરિષ્ઠ આગેવાને ટીવી ચેનલને કહ્યું કે ભાઈ જસદણમાં આપણે ભાજપના નેતા સાથે ડિબેટ કરવી છે। મેં કરીએ, એમાં શું વાંધો? એટલે અમે ત્યાં એક ચેનલે જાહેર ડિબેટ રાખી એટલે અહીંયા જેમ કહ્યું એમ વાસ્તવિકતાના આધાર ઉપર વાત થાય તો ટકે નહીં તો ટકે નહીં। મને કહ્યું કે ભાઈ તમે ખેડૂતો માટે શું કર્યું? એટલે મેં કીધું ભાઈ 53 વર્ષ 162 દિવસ સુધી શાસન તમે કર્યું છે, તમે 5 કામ બતાવો ખેડૂત માટે શું કર્યું, પછી હું તો કહેવાનો જ છું કીધું। એટલે એમાંથી એક વાત આવી કે ભાઈ દેવા નાબૂદ કરશું, અને અમે દેવા નાબૂદ કરી દીધા। એટલે મેં અગાઉ ઉદાહરણ આપ્યું, એવી રીતે દેવા નાબૂદીની વાતો ચાલી। મેં એવું કહ્યું પણ 3 રાજ્યમાં દેવા નાબૂદ કરી દીધા છે। હવે એમાં હમણાં હું ગયો હતો રાજસ્થાન, 50 રૂપિયાનો ચેક એક ભાઈ ઊંચો કરતા હતા, એક ભાઈ 100 રૂપિયાનો ચેક ઊંચો કરતા હતા। મેં કીધું મને બતાવવાની જરૂર નથી, ચૂંટણી આવે છે ત્યારે તમે બતાવજો। એટલે વાસ્તવિકતાથી તમે જેટલું વાત કરો, મેં કીધું ભાઈ આ નર્મદા તો આદિ અનાદિકાળથી હતી ને, એનું પાણી સૌરાષ્ટ્રમાં લઈ જવા માટે તમને કોણે ના પાડી હતી? 55 વર્ષમાં લાવવું હતું ને ભાઈ। ચેક ડેમની અમે ક્યાં ના પાડી હતી? 10,000 ગામ એવા છે કે જ્યાં પીવાનું પાણી નહોતું, અમે 1,15,000 કિલોમીટર પીવાની પાણીની પાઇપલાઇન નાખીને પાણી આપ્યું। આપણે કોઈ કોંગ્રેસ મૂળ મુદ્દો મનસુખભાઈ ખાસ કરીને જે મુદ્દાની વાત કરી કે જ્યારે ચૂંટણી આવે ત્યારે વાસ્તવિકતા ભૂલાઈ જતી હોય છે અને મૂળ રાફેલ જેવા મુદ્દા, રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી સામેની લડાઈ, એ બધા મુદ્દા હાવી થઈ જતા હોય છે। ગામડાની અંદર રોડ રસ્તાની વાત બાજુ પર રહી જતી હોય છે, કારણ કે એના નામે ભીડ એકઠી થતી નથી। સાથે સાથે મોદીના નામે અને રાહુલના નામે એટલા માટે કરવામાં આવે છે કારણ કે સોશિયલ મીડિયા ઉપર એના નામથી જ તમે વોટ માંગી શકો છો, લોકો વચ્ચે જઈ શકો છો। જઈએ બેક ટુ સ્ટુડિયોની અંદર, ફરી એકવાર સેશનમાં મળીએ।